नमस्कार दोस्तों, हम बात कर रहे हैं अहमदाबाद के बापूनगर में खोडियाल माता का प्रागट्य दिवस मनाया गया। गुजरात के अहमदाबाद में माह सुद अष्टमी के दिन खोडियाल माता के प्रागट्य दिवस के अवसर पर गुजरात के मजदूर महाजन संघ के नेता तथा मजदूरों तथा गरीबों के लिए कार्य करने वाले सामाजिक कार्यकर्ता जवेरभाई देसाई के द्वारा पूजा हवन तथा महाप्रसाद का आयोजन किया गया, जिसमें गुजरात राज्य के पूर्व कैबिनेट मंत्री प्रदीप परमार तथा गुजरात राज्य मजदूर महाजन संघ के मंत्री रमन भाई तथा चेतन भाई रावल तथा अन्य राजनीतिक तथा सामाजिक नेता तथा सैकड़ों की संख्या में लोगों ने खोडियाल माता के दर्शन तथा वंदना की तथा महाप्रसाद को ग्रहण किया। इस पर हमारे रिपोर्टर ने जवेर भाई देसाई से खास बात की। अहमदाबाद से अकबर भाई इस मामला की रिपोर्ट। 50 વર્ષથી ટ્રેડ યુનિયન પ્રવૃત્તિમાં કામ કરું છું। રાષ્ટ્રીય નેશનલ લેવલે ટ્રેડ યુનિયન તરીકે હું કામ કરતો આવ્યો છું। અમારા ઈષ્ટદેવ રાજરાજેશ્વરી આઈ ખોડિયાર માતાજીનો આજે પ્રગટ્ય દિવસ હોવાથી ખોડિયાર જયંતિના દિવસે અમે એક પ્રસાદનું આયોજન કરીએ છીએ, યજ્ઞનું આયોજન કરીએ છીએ। તેમાં રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને જુદી જુદી જ્ઞાતિના આગેવાનો પ્રસાદનો લાભ લેવા આવતા હોય છે। આશરે 400 માણસો પ્રસાદનો લાભ લેતા હોય છે અને દરેક લોકો હરીમરી ભાઈચારાથી રહે છે। આ આયોજન કેટલા ટાઈમથી થાય છે અને કઈ રીતનું આયોજન હોય છે? આમાં લગભગ 30 થી 35 વર્ષથી અમે આ આયોજન કરીએ છીએ અને એમાં અમે યજ્ઞ કરીએ છીએ। મહા મહિનાની એકમથી આઠમ સુધી અમારા ઘરના બધા ઉપવાસ કરીએ છીએ। આજે ખોડિયાર માતાજીનો યજ્ઞ કર્યા પછી અમે ઉપવાસ છોડીએ છીએ અને એમાં દરેક કોમના દરેક માણસો અહીંયા પ્રસાદનો લાભ લેવા આવતા હોય છે। આમાં મુખ્ય મહેમાન તરીકે આપણે ત્યાં કોણ આજે આપી ગયા છે? કઈ રીતનું મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર હતા, યુવા નેતા અમારા ચેતનભાઈ રાવલ હતા, મજૂર મહાજન સંઘના પ્રમુખ રમણભાઈ પટેલ, મહામંત્રી અમરભાઈ બારોટ અને બીજા મ્યુનિસિપલ કાઉન્સિલર ભાઈ શ્રી ગોવિંદલાલ પરમાર અને બીજા અન્ય હોદ્દેદારો, રાજકીય હોદ્દેદારો અહીંયા હાજર રહ્યા હતા। હિંમતસિંહ પટેલ પણ આવવાના છે ટૂંક સમયમાં। માતાજીને શું પ્રાર્થના કરવા માંગો છો? હું ખોડિયાર માતાને દિલથી પ્રાર્થના કરું છું કે અહીંયા આવેલા પ્રત્યક્ષ રીતે ન આવી શકે તો પરોક્ષ રીતે પણ જે માનતા હોય તે દરેક સમાજનું, દરેક કોમનું માતાજી ભલું કરે, દરેક હરીમરી રહે અને સદબુદ્ધિ આપે કે ભાઈચારો જળવાય એવી માતાજીને પ્રાર્થના કરું। બોલો ખોડિયાલ માતા કી જય।